જય શ્રી રામ, હર હર મહાદેવ. તમારી પાસે કેટલું જીવન બાકી છે? તમારા મોબાઈલમાં કેલ્ક્યુલેટર છે, કેલ્ક્યુલેટ કરી લેજો તો ખબર પડી જાવે. 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ. 20% બાળપણમાં, 50% નિદ્રામાં, 10-15% કોઈની પંચાયત કરવામાં, નિંદા કરવામાં, વ્યસન કરવામાં, હાંચી ખોટી કરવામાં, ખાવા પીવામાં. તમારા પાસે 15-20 સાલ છે અને એના માટે લોકો પાપ કરે છે, અધર્મ કરે છે, ચોરી કરે છે, રિશ્વત લેવે છે, કોઈને મારે છે, પીટે છે, એક ધર્મવાળા બીજા ધર્મવાળા સાથે લડે છે. જબકે કોઈ પણ ધર્મ ના હોય, શરીર માટીમાં મળી જવાનું છે, ભલી જવાનું છે. આ તમે કેલ્ક્યુલેટ કરો ને પછી તમારાથી અધર્મ ન થાય, ચોરી ન થાય. પણ લોકો કેલ્ક્યુલેટ કરતો નથી. મોબાઈલ પણ છે, કેલ્ક્યુલેટર પણ છે, ભગવાન દિમાગ પણ આપેલા છે. પરીક્ષામાં તમે કાંઈ છોકરા લખે તો સાહેબ પાસ કરે, નહીં તો સાહેબ હું પાસ કરે? આપણા જિંદગીમાં ધર્મ છે, આપણા જિંદગીમાં પ્રેમ છે, આપણા જિંદગીમાં તો વાસના છે. સડક ઉપર લોકો ચાલતો હોય તો મનમાં ખરાબ વિચાર આવે, મંદિરમાં પણ ખરાબ વિચાર આવે. ઘર પર રહીને તમે પુણ્ય કરી શકો સાહેબ, અને મંદિરમાં રહીને પણ સાધુ પાપ કરી શકે. એ સાધુ ઉપર છે અને તમારા ઉપર છે. જનકજી રાજમહલમાં વૈરાગી સંત હતા અને અમુક સંતો વૈરાગી બનીને મહોત્સવ કરે છે. જીવનમાં ભક્તિ છે, જીવનમાં પ્રેમ છે, જીવનમાં કરુણા છે. નિંદા છોડો, કોઈની નિંદા મત કરો, સમય મત બગાડો, ભજન કરો, ખૂબ પૈસા કમાઓ, ખૂબ ધનવાન બનો. ભગવાનને કહો ઓર મને વધારે ધનવાન બનાવો તાકી લોકોને મદદ કરું. ભગવાનથી ખૂબ ધન દौलत માંગો, સુંદરતા માંગો કે લોકોને મોહિત કરી શકો, જવાની માંગો કે પથ્થર ઉઠાવીને મંદિર પર ચઢાવી શકો ભીમ જેવા. પહેલાંના મંદિરો જો ને કેટલા મોટા મોટા પથ્થરો હોય. તમારા પાસે કેટલું જીવન બાકી છે? ઘણા ભણતરવાળા લોકોને લાગે મજાક છે. કોઈને બોલો યમરાજ તેલમાં તલે છે યમદૂતો તો મજાક લાગે, ઇમ્પોસિબલ, ફની છે. આજ પૂરા દુનિયામાં વૈજ્ઞાનિકો કહે છે, ડૉક્ટર લોકો કહે છે કે આજ તેલ નકલી મિલે છે અને લોકો પરેશાન છે. એ શું છે? એટલા માણસોને તો યમરાજ ઉપર લઈ જાવ ને દંડ તો ન આપે ને. ધરતી ઉપર દંડ તમે કરો, તમે ભોગવો. હું પાપ કરું તો મારે ભોગવાનું છે, તમે કરો તો તમારે ભોગવાનું છે. પવિત્ર કર્મ કરો. વિચાર કરો મારે પુણ્ય કરવાનું છે. હું મજદૂરી કરું છું તો પણ મારે 5 રૂપિયા કોઈ ગરીબને આપવાનું છે ચાય માટે. મારે વ્યસન નથી કરવાનું. હું 100 રૂપિયાનું વ્યસન કરું છું તો નહીં, મારે 90 રૂપિયાને કરવાનું છે, 10 રૂપિયા બીજાને આપવાનું છે. હું 2 ઘંટા પંચાયત કરું છું, કોઈની નિંદા કરું છું ઓફિસમાં બેસીને, મારે 1 કલાક કરવાનું છે કોઈની નિંદા, 1 કલાક મારે હરિભજન કરવાનું છે. લોકોમાં રસ રાખે, કોની દીકરી ભાગી જાવે, કોના છોકરા ફેલ થઈ જાવે, કોનું એમાં આપણા શું ફાયદો? હરિભજન કરો, ભજન કરો, ભક્તિ કરો. 5 મિનિટ તમે રોજ કાઢો તો જિંદગી કોરા ન રહે. બાકી કોરા હોય પછી ફેલ, પછી દુઃખ પડે તો ભગવાન તમે મદદ કરો. ભગવાન ક્યાં કરે? ભગવાન તમે મનુષ્ય બનાવેલા છે પવિત્ર કર્મ કરવા માટે, જગતમાં શાંતિ ફેલાવવા માટે, જગતમાં ઝઘડા ફેલાવવા માટે થોડી, અપરાધ કરવા માટે થોડી, પાપ કરવા માટે થોડી, પ્રેમ પ્રગટ કરવા માટે. હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. તમે પ્રેમ કરો. આ ધરતી ઉપર ઘણા લોકો છે જેના પાસે કોઈ પદ નથી, કોઈ પ્રતિષ્ઠા નથી, તો પણ જગતને પ્રેમ આપે છે, મદદ કરે છે. તમારા આજુબાજુ તમારી પાસે કેટલું જીવન બાકી છે કેલ્ક્યુલેટ કરજો. પછી તમારે પુણ્ય કરવું હોય, પાપ કરવું હોય, તમારી મરજી.